નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર કાર્યક્રમમાં આજે આપણે લગ્નની વાત કરવાની છે. આમ તો લગ્ન કરવા હોય તો ઘણા બધા પ્રશ્નો આજે આપણી સમક્ષ આવી જતા હોય છે. આપણી પસંદગી પણ આવી જતી હોય છે કે મારે પ્રેમ લગ્ન કરવા છે કે મારે સર્વસંમતિથી બધાની આમ સહમતિથી એરેન્જ મેરેજ કરવા છે. પોતપોતાની ઈચ્છા અનુસાર લોકો ઘણા બધા પ્રશ્નો પણ તેની સાથે ઉદ્ભવતા હોય છે. જેમ કે પ્રેમ લગ્ન કરો એટલે સુખી થઈ જ જવા છે. ઘણીવાર એમ કહે છે કે પ્રેમ લગ્ન કરો તો તૂટવાના વધુ ચાન્સીસ છે. એરેન્જ મેરેજ કરો તો સુખી જ થવાય છે. એરેન્જ મેરેજ કરો તો ઘણીવાર ભરાઈ પણ જવાય છે. પરંતુ આ બધા જે સવાલો આપના મનમાં ઉઠતા હોય તો આજનો કાર્યક્રમ ફક્ત ને ફક્ત આપના માટે છે. તેની અમે શાસ્ત્રોક્ત અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર સમજ આપવા જઈ રહ્યા છીએ અને આ સમજ માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો આજનો વિષય એ એરેન્જ મેરેજને લઈને છે. આખરે એરેન્જ મેરેજને લઈને હવે ઘણી બધી એવી માન્યતાઓ છે કે જે આપણી ઘર કરી ગઈ હશે અથવા આપણે ઘેરી વળી હશે. આપણે બંનેનું નિવારણ કરવાનું છે. ચેતનભાઈ, આખરે એરેન્જ મેરેજને લઈને જો વાત કરી લઈએ તો ઘણા લોકો એવું માનતા આવ્યા છે વર્ષો વર્ષ કે એરેન્જ મેરેજ કરો ને એટલે સુખી થવાનો એ કાયમી માર્ગ થઈ ગયો. પરંતુ એવા ઘણા કિસ્સાઓ આપણે જોયા છે કે એરેન્જ મેરેજ કર્યા પછી તેઓ દુઃખી પણ થયા છે. તો શું આખરે જ્યોતિષશાસ્ત્રમાં એવો કોઈ યોગ છે કે જેનાથી જાણી શકાય કે આખરે આ એરેન્જ મેરેજ કરશો ને તો આપ સુખી થશો અને આપને કોઈ વાંધો નહીં આવે? સારી વસ્તુ છે, જાણવા જેવી છે કે ઘણીવાર લોકો એવું મનમાં વિચારી લેતા હોય અને ઘણીવાર એક સૂત્ર પણ લોકો કહેતા હોય છે કે ભાઈ એરેન્જ મેરેજ કરો ને તો લગ્ન જીવનમાં દુઃખી ન થવાય અને સુખી જ રહેવાય. પરંતુ શાસ્ત્રમાં એવું કંઈ સ્પષ્ટ એવી વાત નથી, કોઈ એવો યોગ નથી કે ભાઈ લગ્ન જીવનમાં આવી રીતે એરેન્જ કરો એટલે તમને યોગ કામ કરી જાય ને તમને દુઃખી થવાય નહીં, કોઈ પ્રોબ્લેમ જીવનમાં ના આવે. એવું જે કહેવાતી વાત છે એની જોડે શાસ્ત્ર સંમત નથી. શાસ્ત્ર એવું કહે છે કે અરેન્જ મેરેજ એટલે શું, પહેલાં એટલું જાણી લો. અરેન્જ એટલે આપણે આ ઇંગ્લિશ શબ્દને એમ કે ભાઈ વ્યવસ્થાથી કરેલા, વ્યવસ્થિત રીતે સમજી વિચારીને કરેલા લગ્ન, એમાં એકલું આપણો વિચાર ન હોય. વ્યવસ્થામાં બધો પાર્ટ આવે. વ્યવસ્થા બધી કરાય. જેમ બાળક મોટું થાય એની જેમ વ્યવસ્થા કરીએ એમ પરણવા લાયક થાય તો એનો રૂમ બનાવીએ, એના માટે એક એવી વ્યવસ્થા કરીએ કે આવનારને પણ ઘરમાં સાનુકૂળતા થાય એવું વિચારીએ. એ સિવાય બંનેની કૌટુંબિક વ્યવસ્થા એટલે માતા પિતા આમાં જરૂરી છે. એ લોકો હંમેશા શું કરે કે ભાઈ બાળક માટે માતા પિતા યોગ્ય વર કે કન્યા શોધે કે તેની તુલના કરે એકબીજાની, કે આ બંને એકબીજાની જોડે સારી રીતે સમજીને રહી શકે એવું ખાનદાન શોધે કે ભાઈ પોતાનું છે તેવા પ્રકારનું, પોતાનું જેવું આચાર વિચાર રહેણી સહકરણી છે તેવું પાત્ર જોવે. આ બધું મેળવી અને એક કૌટુંબિક એક પ્રથાથી લગ્ન થતા હોય કે નક્કી થતું હોય. હવે એ કંઈ એવું જરૂરી નથી કે સુખી જ થવાય. તેમાં જે વ્યવસ્થા અનુસાર એવું કે કુંડળી મેળાપક થાય, માર્ગદર્શન લઈ સમજી વિચારી ગુણાંક મળે તો લગ્ન થાય. આવું બધું આપણે ઔપચારિકતાઓ આ બધી પૂરી કરી સમજી વિચારી અને લગ્ન કરીએ છીએ. એને એક સામાજિક એવું કહેવાય કે અરેન્જ મેરેજ. પણ એવું કોઈ આપણે અંધશ્રદ્ધામાં બિલીવ નથી કરવાનું કે આવું કરીએ તો પતિ પત્ની વચ્ચે કોઈ ઝઘડો કે અણબનાવ ના બને. એ વાત આખી અલગ છે. એ કુંડળી મુજબ અલગ વસ્તુ બની જાય કે ગ્રહો યોગો કે કોઈ દોષ હોય તો એનું નિવારણ કરવું એ બધું જરૂરી બને. પણ જ્યારે મેળાપકથી પ્લસ માતા પિતાની સમજણ, એમની જીવનના અનુભવની સમજણ કે ભાઈ આ પાત્ર, એનું ઘર, એના માતા પિતા, એ બધું છે તો તમારી સમજણ કરતાં એમની સમજણ બહુ અલગ છે, જોડે આપણી સમજણ અને આ ગ્રહ મેળ, કોઈ ગુરુનું માર્ગદર્શન, આ બધું ભેગું થાય તો સંભાવના ઘટી જાય મુશ્કેલી થવાની, તકલીફ થવાની કે દુર્ઘટના થવાની. એટલે અરેન્જ મેરેજને એક એવી ટાઈપની માન્યતા આપી છે કે ભાઈ બધું સમજી વિચારીને કરીએ તો તકલીફ પડવાની સંભાવના ઘટી જાય. અને નંબર 2 એ ફાયદો છે કે જેટલા ઉપાય કરવાના થાય પહેલેથી માતા પિતા કરી જ લે કે કરાવી લે, અથવા જીવનના જે ભાગમાં કરવાના હોય એ કરાવી લે. અને નંબર 3 એક આ બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય એટલે જ્યાં પણ રૂકાવટ આવે, મુશ્કેલી આવે ત્યારે સામેના માતા પિતા કે સગા સંબંધી કે આપણા માતા પિતા કે સગા સંબંધી
એ બધા વચ્ચે એક રોલ પ્લે કરે, કોઈ ગેરસમજણ હોય દૂર કરે, એટલે એ લગ્ન જીવનો લાંબા ટકી જાય. એમાં બહુ બધા લોકો ઇન્વોલ્વ હોય છે એકબીજાની જોડે. એટલે એવું કહ્યું છે કે ભાઈ એ લગ્ન જીવનમાં બને ત્યાં સુધી બહુ બાધા આવતી નથી આવતી તેવી વાત નથી. બિલકુલ. કાકા, મામા, ફઈ, ફુવા, માસા, માસી બધાની સલાહ લઈને કર્યું હતું, છતાં પણ પ્રોબ્લેમ તો આવ્યો ને. આવા સવાલ પણ ઘણા યુવક યુવતીઓ પોતાના વડીલોને કરતા હોય છે. અને ઘણીવાર જો આખરે પ્રેમ લગ્ન કરી લીધા હોય તો તેમના તરફથી પણ મેણા ટોણા આવતા હોય છે કે બે માણસને પૂછીને લગ્ન કર્યા હોત તો આજે આ દાડો જોવાનો વારો ના આવ્યો હોય. બધાને ભેગા કરીને જો આશીર્વાદ લીધા હોત તો તારા લગ્ન ટકી ગયા, કોઈને આશીર્વાદ લીધા જ નથી તો તારા લગ્ન ટકે કેવી રીતે? આ બધી જ પ્રકારના જે વાક્યો છે સાંભળનારા ઘણા હશે જે આ કાર્યક્રમ પણ જોતા હશે. પણ ચેતનભાઈ, આ તમામ બાબતે કોઈ ગેરંટી એવી ખરી જ્યોતિષશાસ્ત્રમાં કે આખરે સર્વસંમતિથી પૂરી વ્યવસ્થાથી આખરે લગ્ન કર્યા હોય અને એવા કરવા હોય અને કુંડળીમાં એવા યોગ હોય ને એવા યોગ જાણીને જ આપણે લગ્ન માટે આગળ વધવું જોઈએ? બહુ સાચી વાત છે. જો હવે બહુ બને એટલી ક્લેરિટી કરીને કરવું ને એનું નામ જ જીવન છે, ઉત્તમ જીવન જીવવું. એના માટે આ બધી વ્યવસ્થા કરી છે, તમને સમજણ આપી. ઋષિમુનિ આ યોગ બતાવી કે તેમને કહેવાની કંઈ જરૂર નથી. આટલું વિશ્લેષણ કોઈ ગ્રહનું કરવાની જરૂર નથી. એ એવું લખી શકત કે જેની કુંડળીમાં સૂર્ય 6 નંબર એટલે કન્યાનો જે એના જીવનમાં આવું જ થાય. પણ કેમ થાય એ બી લખ્યું છે. કન્યાનો શુક્ર શું કરે એ બી લખ્યું છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે એ તમને સમજણ એ બતાવે છે કે આ ગુણધર્મ આવો છે આ ગ્રહનો, તો એ સમજી લો અને પછી તમે આગળ વધો. એટલે કહેવાની વાત જ એવી છે. હવે કુંડળીમાં એટલું જાણી લો કે આપણે આ બધા કંકર પથ્થર દૂર કરીને લગ્ન કરવા હોય તો પણ થાય. એવી કુંડળી મળે એવી હોય અને એવી આપણી પણ છે અને આપણી નથી તો આપણી જોડે કોનો મેળ પડી શકે એ જોવાનું. આ કુંડળી મેળાપક વ્યવસ્થા કે ગ્રહોના મેળ જોવા એ શું કોઈ અંધશ્રદ્ધા નથી. એ એવું કહે છે કે ભાઈ આનો ગ્રહ, ધારો કે આપણે માંગલિકમાં વાત કરી કે આને મંગળ છે તો સામે મંગળવાળું પાત્ર, બે સરખા. એ તો એ બતાવે છે રહસ્ય કે તમે બે સરખા હશો તો તમારું જીવન ચાલી જશે, એમાં કોઈની જરૂર નહીં પડે. બંને ચાહે પ્રેમી હશો કે અન્ય રીતે ભેગા થયેલા. એટલે હા, એવી ગેરંટી છે કે બને ત્યાં સુધી તકલીફ ન થાય. કે જેટલાની કુંડળીમાં દોષ ઓછા હોય ને એટલે કદાચ તમારાથી નિવારણની ચિંતા નહીં અને મેળાપક કરી લગ્ન કરી લીધા તો મોટે ભાગે સુખી થઈ જવાય અને પ્રોબ્લેમ નથી રહેતા. આજે એ વાત બી જાણી લો, ક્યાંય જાણવા નહીં મળે કે એવા કયા યોગ હોય કુંડળીમાં કે ભાઈ સુખી જ રહેવાય બને ત્યાં સુધી. પ્રોબ્લેમ ના આવે એવી વાત નહીં, પણ લગ્ન જીવન તો ટકી જ જાય. તો એવું કહે છે જેની કુંડળીમાં કે ત્રણેય રીતે મંગળ દોષ નથી થતો એવી કુંડળી હોય કે શુક્રથી, લગ્નથી કે ચંદ્રથી ત્રણેય પ્રકારે મંગળ દોષ નથી થતો એવા બે પાત્રો ભેગા થાય, અથવા એવા બે પાત્રો ભેગા થાય કે ત્રણેય રીતે મંગળ દોષ હોય તો સામે પણ ત્રણેય રીતે હોય, એક રીતે મંગળ દોષ હોય સેમ રીતે સામે મંગળ દોષ. એટલે આવી રીતે મેળવેલી કુંડળી હોય તો વિવાહ લગ્નમાં મુશ્કેલી નથી આવતી. જેની કુંડળીમાં શુક્ર મંગળ સાથે નથી, શનિ શુક્ર સાથે નથી, તેવા લોકોના લગ્ન જીવનમાં પણ બહુ રૂકાવટો નથી આવતી. એ લોકો જેમ લગ્ન કરવા જીદ કરે છે ને એમ લગ્ન તોડવા જીદ કરી બેસે. મંગળ શુક્રવાળા જોડે હોય ને તો એકબીજાની સામે એટલું આક્રમકથી જ જચું કે લગ્ન તૂટી જાય. એટલે એવા લોકોના જીવનમાં ભંગાળ પડવાની શક્યતા વધુ હોય. શુક્ર મંગળ સાથે હોય, જેટલાની કુંડળી હોય જોઈ લે. એટલે એવું કહ્યું છે કે આવું ના હોય ને એવી કુંડળી પસંદ કરો. શનિ અને શુક્ર આવી રીતે સાથે હોય જે આપણે જણાવ્યું કે શનિ ઊંચનો હોય કે શુક્ર ઊંચનો હોય ને સાથે હોય કે સ્વગૃહી સાથે, તો એવું કહેવાય કે લગ્નમાં કર્યા પછી કોઈ જીદમાં આવી જાય તો પણ લગ્ન તૂટી જાય. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આ મેજર દોષ છે ને એને તમે બાજુમાં હટાવી લો અને અન્ય રીતે કુંડળી મેળવી સમજી વિચારી યોગ્ય માર્ગદર્શન લઈ અને લગ્ન કરો તો મોટે ભાગે સુખમય લગ્ન રહે છે. આ એટલી સરળ સિમ્પલ 3 બાબતો ઋષિમુનિ એમ કે તમે એટલું તો હટાવી લો અને છે તો સામ સામે એવું જ લાવો
તો પણ લગ્ન સુખી રહેવાય છે. એટલે એવું કે માઇનસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ, આ પણ એ સાયન્સનું સૂત્ર એ પણ જાણે ઋષિમુનિ. અને પ્લસ પ્લસ છે તો ભાઈ બંને સરસ છે, તો ચિંતાની કોઈ જરૂરિયાત નથી. બિલકુલ. આખરે સમય પ્રમાણે સમાજ બદલાતા રહ્યા છે અને જે લોકો આખરે જ્યોતિષ નથી જાણતા અને છતાં પણ આ કાર્યક્રમ થકી તેમને થોડો પણ જો રસ જાગ્યો છે, એવા તમામ જે દર્શકો છે તેના વતી એક પ્રશ્ન પૂછું છું કે જ્યારે એક સમય હતો કે સમાજ બે પ્રકારના હતા કે જે કુંડળી જોઈને જ તમામ લગ્ન કરતા હતા અને ઘણા લોકો વડીલોની સલાહ સૂચનથી આખરે દેખરેખ કરીને લગ્ન ગોઠવતા હતા, તે કુંડળી નહોતી જોવાતી. હવે સમય બદલાયો છે અને લોકો તર્ક પણ કરતા થયા છે, તો કુંડળી પણ જોઈ રહ્યા છે, સમાજની પસંદગી પણ જોઈ રહ્યા છે. અને એવે તબક્કે જો એરેન્જ મેરેજ કરવાની વાત આવે છે તો મુખ્યત્વે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી લેવું જોઈએ જ્યોતિષની દ્રષ્ટિએ પણ અને સામાજિક દ્રષ્ટિએ પણ? બહુ સાચી વાત છે કે ખરેખર શું ધ્યાન રાખવું જોઈએ. તો કે પહેલાં તો બંનેના જે લગ્ન કરવાના હોય ને, કન્યા અને વર, એ બંનેની કુંડળી મેળવીને લગ્ન કરવા જોઈએ. આ જ્યોતિષની સલાહ છે. જ્યોતિષ શાસ્ત્ર એવું રચાયું છે એના માટે છે. કુંડળી મેળાપક કરી અને લગ્ન કરો. કુંડળીમાં કોઈ દોષ છે, કોઈ વસ્તુ છે, એનું નિવારણ કરી અને કરો. તેમાં કોઈ જ અંધશ્રદ્ધા નથી. કે આ બધી વસ્તુ વિધિ વિધાન આપણા માટે બનેલા, શાસ્ત્ર મનુષ્યના કલ્યાણ માટે છે. કોઈ તમને અંધશ્રદ્ધામાં પાડવાની વાત નથી. એટલે એક તો એ બહુ સમજીને કરો. નંબર 2, જીદમાં કોઈ પણ જીદ પકડી કે લગ્ન આમ જ કરવા છે, આવી જ રીતે કરવા, આની જોડે જ કરવા છે, કંઈ પણ થાય, તો એ સબ્જેક્ટ લગ્નનો નથી. લગ્ન કોઈ પણ વસ્તુ વ્યક્તિ જોડે જેમ જોડાવા થાય છે ને, એમ અન્ય જો લોકોથી તૂટવા નથી થતા. કેટલા બધા લોકો લગ્ન એવી રીતે પણ કરે છે સમાજમાં કે બધાથી છેડો તૂટી જાય છે, કેવળ એક જ વ્યક્તિથી જોડાય છે. બહુ સિમ્પલ સામાજિક રીતે કહું કે જેટલા છેડા આપણા કટ થાય ને એટલું જીવનમાં સુખ ઘટતું જાય. જેટલા છેડા વધે એટલું સુખ વધે. કોઈ જીવન સાથીને જીવનમાં કેમ લાવવાનું? શું કમી છે? 2 ભાઈ છે, 2 બહેન છે, માતા છે, પિતા છે, દાદા છે, દાદી છે, સગા સંબંધી, તો અન્યની જરૂર શું? કે સુખ વધારવા. આપણે હંમેશા જોઈએ છે કે જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવે, સુખ વધારવાની વાત, ઘટાડવાની ક્યાંય વાત નથી. એટલે તમે કેવળ એક વ્યક્તિ લો ને અન્યને બાજુ મૂકી દો તો સુખ નહીં, દુઃખ જ મળવાનું. તમે તમારા જીવનને કટ ઓફ કરો દરેક જગ્યાએથી. ટાઈમ બિંગ તમને આ સારું લાગશે. મારા આટલા વર્ષના અનુભવ ઉપરથી કહું છું, કેટલા છોકરા છોકરીઓ લગ્ન કરી મારી જોડે આવેલા છે એના અનુભવ ઉપરથી કહું છું કે 6-12 મહિના, વર્ષ, 2 વર્ષ પછી બધી જરૂરિયાતો ઊભી થાય. અને હકીકતમાં જીવન મેં હું આ સૂત્ર છે કે મેરેજ એ લગ્નનો પાર્ટ છે, એ જીવન નથી. એવું સમજી અને લગ્ન કરો તો બધું જ છે. અને તો કેવળ સુખ છે. લગ્નમાં જેટલું સુખ છે એટલું જીવનમાં ક્યાંય નથી. કેમ કે ત્યારબાદ જ કુટુંબ અને સુખ વધે, સંતતિ આવે, બાળકો આવે, એમની ખુશી આપણી ખુશી. એટલે સુખ વધારવાની વાત છે, ઘટાડવાની વાત નથી. બિલકુલ. તો આખરે શાસ્ત્રની અને સમાજની આ બંનેની જો સમજ આપ સમજી ગયા તો ચોક્કસપણે આપ પ્રેમ લગ્ન કરશો કે સર્વસંમતિથી એરેન્જ મેરેજ કરશો, આપનો સુખનો રસ્તો કાયમ થઈ જશે. પણ જરૂર છે આખરે જ્યોતિષશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર બંનેને સમજીને જો આગળ વધશો તો ચોક્કસપણે આપનું લગ્ન જીવન સુખમય બની રહેશે. અને તેની ખૂબ સુંદર મજાની માહિતી આખરે ચેતનભાઈ આપ સુધી પહોંચાડી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો લગ્ન એક એવી સંસ્થા પણ છે અને જીવનનો એક એવો ભાગ પણ છે કે જે આખા જીવન ઉપર તેની અસર કરે છે. અને એવે તબક્કે જો થોડુંક શાસ્ત્રનું આપણે નોલેજ લઈ લઈએ, થોડીક સમાજની સમજ કેળવી લઈએ તો ચોક્કસપણે આ લગ્ન જીવન સુખમય બની શકે છે. આપને આ માહિતી ખૂબ સુંદર રીતે રજૂ થઈ છે અને આપ આપના જીવનમાં તેને ઉતારો એ જ અભ્યર્થના સાથે ફરી મળીશું આવા જ રસપ્રદ વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.